આવશે। ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી મહત્વના સમાચાર, ક્ષત્રિય સમાજના આંદોલનનો અંત આવી શકે છે। સુખદ અંત ક્ષત્રિય સમાજનો આવી શકે છે। થોડા સમયમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજવામાં આવશે ક્ષત્રિય આગેવાનોની, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વની બેઠક યોજાશે। ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર રહેશે। સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું છે સમગ્ર માહિતી? થોડા સમય પહેલા જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે એ પણ નિવાસ સ્થાન પર પહોંચ્યા છે। અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મંત્રી નિવાસ સ્થાન પર તેઓ પહોંચેલા છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આ બેઠક મળશે તે પ્રકારની માહિતી મળી રહી છે। જોકે સંકલન સમિતિના જે આગેવાનો છે, રંજુભા સહિતના આગેવાનોએ તમામ લોકોએ પોતાના ફોન છે તે સ્વિચ ઓફ કરી રહ્યા છે, જેથી કરીને માહિતી બેઠક અંગેની ક્યાંય વાયરલ ન થાય એને ધ્યાનમાં રાખી સંકલન સમિતિએ પણ આને બાબતે ક્યાંક ગુપ્તતા જાળવી હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। ગોતા ખાતે તમામ સંકલન સમિતિના સભ્યો છે તે એકઠા થયા હતા અને એ બેઠક જે છે એ બેઠક પછી સરકાર સાથેની આ બેઠક છે એ મહત્વની માનવામાં આવી રહી છે। સવારે પણ સી.આર. પાટીલે કહ્યું હતું કે હું પોતે એટલે કે સી.આર. પાટીલ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી તમામ લોકો છે એ આ મામલે ચર્ચા કરી રહ્યા છે અને સમાજના આગેવાનો છે, સંકલન સમિતિના સભ્યો છે એમની સાથે છે અને એમાં સુખદ સમાધાન આવશે। આવતીકાલે જ્યારે પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે, ઉમેદવારી પત્ર એ ભરે એ પહેલા જ બે ઓડિયો વાયરલ થયા છે, જેમાં પદ્મિનીબા વાળા અને ગીતાબા પરમારના ઓડિયો વાયરલ થયા છે। એ સંકલન સમિતિ સામે સવાલો ઉભા કરી રહ્યા છે। આવતીકાલે ગઈકાલે જે સંમેલન થયું હતું એ સંમેલનના સામે પણ કેટલાક સવાલો પદ્મિનીબાએ ઉભા કર્યા છે અને એ પરિસ્થિતિ જોતા લાગે છે કે ક્યાંક સરકાર સાથે સમાધાન માટેની આ ફોર્મ્યુલા હોઈ શકે છે અને ફોર્મ્યુલા લીક થાય એ પહેલા ઓડિયો વાયરલ થયા છે કે જેથી કરીને ક્ષત્રિય સમાજના બે ભાગ પડી શકે। સંકલન સમિતિમાં પણ કેટલાક લોકો એવા છે કે જે અગાઉ સરકાર સાથે સારા સંબંધો રાખી ચૂક્યા છે। અગાઉ થયેલા જે આંદોલન છે એટલે કે પરીક્ષા વખતે અને ભરતી સમયે યુવરાજસિંહે જે આંદોલનો કર્યા હતા એમાં પણ રમજુભા સહિતના આગેવાનોએ સરકાર સાથે બેસી અને મધ્યસ્થતા કરાવી હતી અને એ જ રમજુભા અત્યારે આ સંકલન સમિતિના સંયોજક પણ છે અને આ બેઠક અત્યારે સીએમ સાથે મળે પહેલા તમામ રમજુભા સહિતના જે આગેવાનો છે એમના ફોન પણ સ્વિચ ઓફ અત્યારે આવી રહ્યા છે। એટલે સ્વાભાવિક રીતે આ મામલો છે એ સુખદ સમાધાન થાય તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। બીજી તરફ કેસરી દેવસિંહ ઝાલા કે જે વાંકાનેર સ્ટેટના રાજવી છે અને ગુજરાતથી ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ પણ છે, એમણે ગઈકાલે જયપુરની અચાનક મુલાકાત કરી હતી। ચાર્ટર મારફતે રાજકોટથી તેઓ જયપુર ગયા હતા અને જયપુર ત્યાં ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરી હોવાની માહિતી મળી રહી છે। એક નાઇટમાં આ કાર્યક્રમ અને ચર્ચા પૂરો કરી અને તેઓ પરત આવ્યા હતા અને આજે બીજા દિવસે સી.આર. પાટીલ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી સાથેની બેઠક છે એ થોડા સમયમાં શરૂ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે। એટલે ચોક્કસથી આવતીકાલે ફોર્મ ભરાય એ પહેલા ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે જે અસંતોષ છે એ ક્યાંક સમાધાન તરફ આગળ વધે એ પ્રકારના પ્રયત્નો સરકાર તરફથી સવારથી જ કરવામાં આવ્યા હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે અને એટલા જ માટે ક્ષત્રિય આગેવાનો કે જે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે હતા એવા લોકો, જેને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા, એવા ક્ષત્રિય સમાજના લોકોને પણ ભાજપે આજે ફરીથી ખેસ પહેરી અને સ્વાગત કરાવ્યું છે અને એટલે જ ક્યાંક સમાધાન તરફ ભાજપ આગળ વધી રહ્યું હોય એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર હિરેન। તો અન્ય સમાચાર મોટા સામે આવી રહ્યા છે। ક્ષત્રિય આંદોલન વચ્ચે અન્ય મોટા સમાચાર સામે આવ્યા છે। પરસોત્તમ રૂપાલા અને કેસરી દેવસિંહ ઝાલાએ પ્રવાસ કર્યો છે। મહાસંમેલનની આગલી રાત્રે જયપુર ગયા। રાત્રે 11 વાગ્યે ચાર્ટર્ડ પ્લેન મારફતે જયપુર ગયા છે અને મહાસંમેલનના દિવસે સવારે રાજકોટ પરત ફર્યા। ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પૂર્વે રાજસ્થાનનો પ્રવાસ જોવા મળ્યો છે। એક તરફ સમગ્ર રાજ્યમાં ઉકળાટ ફેલાઈ રહી છે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ, જ્યારે પરસોત્તમ રૂપાલા અને કેસરી દેવસિંહ ઝાલાએ પ્રવાસ કર્યો છે। મહાસંમેલનની આગલી રાત્રે જયપુર ગયા હતા અને રાત્રે 11 વાગ્યે ચાર્ટર્ડ પ્લેન મારફતે જયપુર ગયા। મહાસંમેલનના દિવસે સવારે રાજકોટ પરત ફર્યા। ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પૂર્વ રાજસ્થાનમાં પ્રવાસ કર્યો અને આ સાથે જ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે મયુર। મયુર, શું છે સમગ્ર માહિતી? બિલકુલ, રાજકોટ ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે ચાલી રહ્યો છે તે પ્રમાણે જયપુર પ્રવાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પરસોત્તમ રૂપાલા અને કેસરીદેવ ઝાલાએ પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું ને તેમની આગલી રાત્રે
ચાર્ટર્ડ પ્લેન મારફતે જયપુર ગયા હોવાનું અત્યારે વિગત જે છે તે મળી રહી છે. રાત્રે 11 વાગ્યે ચાર્ટર્ડ પ્લેન મારફત પરસોત્તમ રૂપાલા અને કેસરી દેવસિંહ ઝાલા જયપુર ગયા હતા અને મહાસંમેલનના દિવસે વહેલી સવારે 5 વાગ્યે રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે તેઓ પરત ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળે તે પૂર્વે પરસોત્તમ રૂપાલા સાથે કેસરી દેવસિંહ ઝાલાએ પણ આ રાજસ્થાનનો પ્રવાસ જે છે તે ખેડ્યો હતો. કારણ કે જે પ્રકારે હવે ગુજરાતની બહાર આ આંદોલન જઈ રહ્યું છે ત્યારે તેમને કંટ્રોલ કરવા, ડેમેજ કંટ્રોલ કરવા માટે ત્યાંના રાજવીઓ તેમજ રાજપૂત આગેવાનો સાથે બેઠક થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે અને આ બેઠકથી કેટલો ફાયદો થશે તે પણ જોવું રહેશે. જી મયુર, સમગ્ર માહિતી માટે આભાર. તો આ સાથે જ ગીતાબા પરમારે પણ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવ્યા છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને ભાજપની બી ટીમ ગણાવી. તારીખ 16 મે સંમેલન ન રાખ્યું તેને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે ગીતાબા દ્વારા. અને વધુમાં તેઓએ કહ્યું કે ગઈકાલે કેમ આવનારી રણનીતિ અંગે જાહેરાત ન કરી? સંકલન સમિતિનો બહિષ્કાર કરો, પછી ભાજપનો કરજો. ગીતાબા દ્વારા વધુ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે બહેનોની અસ્મિતાના પર રાજકારણ કરવું છે. ગીતાબાએ કહ્યું છે કે સંકલન સમિતિનો બહિષ્કાર કરો, પછી ભાજપનો કરજો. ગીતાબા દ્વારા સંકલન સમિતિ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. મને કેટલા બધાના ફોન આવે છે, કાલ બધા આવ્યા હતા કે બેન હવે આગળનું શું છે. સંકલન સમિતિએ મને જોઈન્ટ કરી છે પણ મને કોઈ લોકો કહેતા નથી કે આગળનું શું કરવાનું છે, શું નહીં. તો મારે બધાને જવાબ શું આપવો? પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ભુજ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સભા અને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આ કાર્યક્રમમાં સુખદેવસિંહ ગોગામેડીના પત્ની શીલા ગોગામેડી પણ ઉપસ્થિત રહ્યા. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અને જો ટિકિટ રદ નહીં થાય તો આગામી દિવસોમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિરોધ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. रूपाला की टिकट काटी जाए और उनको बीजेपी से रास्ता बाहर का दिखाया जाए. अगर भाजपा उनकी टिकट नहीं काटती है तो फिर हम रूपाला की टिकट काटेंगे, उनको वोट के नाम पे नोटा देंगे हाथ में, और जो मांगते फिरो और घूमते फिरो उनको वोट नहीं मिलेगा क्षत्रिय समाज से एक भी. ક્ષત્રિય સમાજની મહિલાઓએ લોકગીત બનાવ્યું. પરસોત્તમ રૂપાલાને લઈ બનાવ્યું લોકગીત. લગ્ન ગીતના અનુરૂપ બનાવ્યું આ લોકગીત. ગઈકાલે રાજકોટ સંમેલનમાં આવતા સમયે આ લોકગીત બનાવવામાં આવ્યું અને લોકગીત હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા આજે મોરબીમાં છે. મોરબીના માર્ગો પર રેલી કરવામાં આવી. પરસોત્તમ રૂપાલા સાથે સ્થાનિક ધારાસભ્યો જોડાયા. મોટી સંખ્યામાં કાર્યકરો પણ રેલીમાં જોડાયા. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રેલી યોજવામાં આવી. મોરબીના રોડ શોમાં રૂપાલા સામે વિરોધનો પ્રયાસ કરવામાં આવ્યો અને રાજપૂત સમાજના યુવાનો વિરોધ કરે એ પહેલા ઝડપી લેવાયા. ઉમિયા સર્કલ પાસે યુવાનો વિરોધ કરવાના હતા. રાજપૂત સમાજના માતાજી શક્તિ માતાજીના દર્શન કર્યા. રૂપાલા દર્શન કરવા માટે ગયા હતા અને મોરબીમાં પ્રવેશ કરતા શનાડા ગામે મંદિરમાં તેઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર રાજ્યમાં રૂપાલાના વિરોધમાં ઉકળાટ ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં હીટવેવને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી, જેમાં હવામાન વિભાગની આગાહીને લઈ અને ચર્ચા કરવામાં આવી. હીટવેવને લઈને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વર્ષ 2024-25 માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જાહેર રાજ્યમાં 3 દિવસ ચાલશે. શાળા પ્રવેશોત્સવ 27, 28 અને 29 જૂને યોજાશે. પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનું પણ થશે આયોજન. જ્યારે શિક્ષણ વિભાગે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જાહેર કર્યો. આગળ સમાચાર આવી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં ભાજપ ઉમેદવારની રેલીમાં
જોખમી સ્ટન્ટ કરતા દેખાયા. ડોક્ટર હેમાંગ જોશીની રેલીમાં કાર્યકરોના કરતબ જોવા મળ્યા. બાઇક પર ઊભા રહી અને જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા. કોર્પોરેટરે બાઇક ચલાવી અને કાર્યકરે સ્ટન્ટ કર્યા. વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર વિનોદ ભરવાડ હંકારતા હતા બાઇક. તમે સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો કઈ રીતે બાઇકની ઉપર ચડી અને જે જોખમી સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે જીવ પણ જોખમમાં મુકાઈ શકાય છે. જે ગાડી હંકારનાર છે તેના સિવાય પણ અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકાઈ શકે છે. તેમ છતાં પણ વિનોદ ભરવાડ ગાડી હકાવતા હતા અને જે બાઇક છે તે રેલીમાં જોવા મળી હતી. વડોદરામાં કોંગ્રેસને એક સાંધે તો 13 તૂટે જેવા ઘાટ જોવા મળી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે રાજીનામું આપ્યું. જનક પરમારનું કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું સામે આવ્યું છે, જ્યારે અંગત કારણોસર રાજીનામાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગળ સમાચાર વલસાડથી. વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. ધવલ પટેલે પોતાના ઘરે પૂજા અર્ચના કરી અને તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે શીશ ઝુકાવી અને જીત માટે પ્રાર્થના કરી હતી. ધવલ પટેલે શક્તિ પ્રદર્શન સાથે રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે લોકસભા ચૂંટણીમાં પોતાનું નામાંકન ભર્યું હતું. આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રાર્થના અર્ચના કરી અને પછી જાહેર સભા કરી. તેમાં જો તમે બધાએ જોયું હશે કે લોકોનું અપાર સમર્થન અમને મળ્યું અને એના પછી અમે રેલી કાઢીને ફોર્મ ભર્યું ત્યારે પણ એકદમ અપાર સમર્થન મળ્યું. લોકો એકદમ જોશ ઉમંગ અને ઉત્સાહમાં હતા. લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતું. દમણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. લાલુભાઈ પટેલે પોતાના નિવાસસ્થાનેથી ભાજપ કાર્યાલય અને ત્યાંથી કલેક્ટર કચેરી સુધી શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા લાલુભાઈની પત્નીએ તેમને વિજય તિલક કરી અને વિજય માળા પહેરાવીને તેમનો ભવ્ય વિજય થાય તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે લાલુભાઈ પટેલે પોતાના જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. પ્રચારનું તો ડોર ટુ ડોર સારું રહ્યું. પછી બિલ્ડિંગોમાં બૂથમાં બધે મિટિંગ કરીને ચાલુ છે અમારી. આજે બી 2-3 જગ્યાએ ડેલી 2-3 જગ્યાએ મિટિંગ થાય અમારી. સારી મિટિંગ જાય. લોકોએ મન બનાવેલું કે વી વોન્ટ મોદી. અમને મોદી સાહેબ જ જોઈએ, દેશના વડાપ્રધાન. પબ્લિકે મન બનાવેલું દમણડીમાં, દેશમાં જ બનાવી કરેલું. ઇસ બાર 400 પાર ને દમણડી 4થી પાર. તો ભયંકર ઉત્સાહ. લોકો કે આજે વોટિંગ થાય કે વોટિંગની રાહ જોયા કરે. આગળ સમાચાર જામનગરથી. જામનગરના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ ઉમેદવારી નોંધાવી. ગઠબંધન સ્નેહ મિલન બાદ રણજીતનગરથી કલેક્ટર કચેરી સુધી તેઓ દ્વારા રેલી યોજવામાં આવી અને ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું. આ તકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખાવા, કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ, પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુછડિયા, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ લલિત કગથરા, ખેડૂતોના નેતા પાલભાઈ આંબલિયા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા. જામનગરના છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન છે, જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા. લોકો ગરીબી, બેકારી, બેરોજગારી, આરોગ્યલક્ષી શિક્ષણ અને ખેડૂતોની સમસ્યા જેવા પ્રશ્નોથી લોકો નારાજ છે. જ્યારે જામનગર કોંગ્રેસ ઉમેદવાર 1.5 લાખ મતથી જીતશે તેવો દાવો વ્યક્ત કર્યો. પ્રજા વચ્ચે આજે બધાને ખબર છે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે. આજે ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી છવાઈ રહ્યો છે. આજે વાત કરીએ શિક્ષણની, તો શિક્ષણની અંદર પણ ઘણા પ્રશ્નો છે. આરોગ્યલક્ષી આજે સુવિધાઓ નથી મળતી. અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલી છે જનતા, અને જનતાનો પૂરેપૂરો સાથ સહકાર છે અને પૂરેપૂરો વિશ્વાસ આપ્યો છે. ત્યારે જ આજે અમે ઉમેદવારી પત્ર નોંધાવી છે. અમે ઓછામાં ઓછા 100થી 1 લાખથી 1.5 લાખની આસપાસ અમે લીડથી ચૂંટાશું. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં પ્રચાર પ્રસાર તેજ થઈ ગયા છે. કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું વિજય વિશ્વાસ સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમજ છાપરી ગામે વિશાળ રેલી યોજી હતી. આ વિશ્વાસ સંમેલનમાં નેતાઓ, મંત્રીઓ નાચતા જોવા મળ્યા હતા. કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના નેતાઓ આદિવાસી લોકનૃત્ય ઉપર નાચતા જોવા મળ્યા હતા. દેશની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.
આ દેશની ચૂંટણી છે, મોદી સાહેબની ચૂંટણી છે. અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર જસવંતસિંહ ભાભોર સાહેબને આશીર્વાદ આપવા માટે અમારી દાહોદ લોકસભાની આ જનતા, અમારા કાર્યકર્તા બંધુ ભગીની, અમારા કાર્યકર્તાઓ, સરપંચ મિત્રો, તાલુકા સભ્યો બધા જ આજે સાથે મળીને એમને આશીર્વાદ આપ્યા છે. સંતો મહંતોએ પણ આશીર્વાદ આપ્યા છે અને અમને પણ પૂરો વિશ્વાસ છે કે અમારે લોકસભાની સીટને 5 લાખની લીડથી વધુ મતો આપીને અમારા જસવંતસિંહ ભાભોર સાહેબને દિલ્હીના દરબારમાં અમે મોકલવાના છે. અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી. ત્યારે જેની ઠુમ્મરે જણાવ્યું કે લોકસભાનો મોટા ભાગના વિસ્તારનો પ્રવાસ કરી ચૂક્યા છે અને મહિલાઓનું સમર્થન સારું જોવા મળી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તમારી સામેના પ્રતિસ્પર્ધી છે એની ને તમારી કમ્પેરિઝનમાં શું કહેશો? લોકસભા જેવી મહત્વની જ્યારે ચૂંટણીઓ લડતા હોય પ્રતિસ્પર્ધી વિશે હું પોતે ઉમેદવાર તરીકે કહું એના કરતાં હું માનું છું ત્યાં સુધી 7 તારીખ બહુ દૂર નથી. 7મી મે જ્યારે મતદાન થવાનું છે ત્યારે લોકો નક્કી કરશે. જનરલી અમારા હરીફ ઉમેદવાર કહેતા હોય કે આ ચૂંટણી કોઈ સ્થાનિક મુદ્દાઓની ચૂંટણી નથી, પરંતુ હું માનું છું ત્યાં સુધી કેન્દ્રની સંસદ સભ્ય જેવું મોટું પ્રતિનિધિત્વ જ્યારે અમરેલી જિલ્લામાંથી દિલ્હી કક્ષાએ જઈને જિલ્લાનો અવાજ બનવાની, જિલ્લાને વિકાસની પ્રાથમિકતા આપવાના મુદ્દાને લઈ ને આ ચૂંટણી લડવાની હોતી હોય છે. ખાસ હું જ્યારે ક્ષેત્રમાં જાઉં છું ત્યારે અમરેલી જે વર્ષોથી વિકાસથી વંચિત રહી ગઈ, કેટલા કારણો રહ્યા, શું કારણો રહ્યા, કયા કયા ક્ષેત્રમાં વિકાસ નથી થયો, સરકારી તંત્ર ક્યાં કાચું પડે છે. જેમ સરકારી શાળાઓ તમે કહો તો સરકારી શાળાઓમાં શિક્ષકો નથી. મોટાભાગની સરકારી શાળાઓને બંધ કરવામાં અમરેલી જિલ્લામાં પણ એમાં નંબર, કેટલી બધી સરકારી શાળાઓ વિદ્યાર્થીઓ ન હોવાના લીધે બંધ થતી જાય છે. એક એમાં આરોગ્ય ક્ષેત્ર કયો, એમાં સરકારી તંત્ર, દરેક કચેરીઓ કયો, એમાં ક્યાંક સરકાર એ પ્રજાનું હિત કરવામાં, પ્રજાના મુદ્દાઓને આગળ ધરવામાં છેલ્લા કેટલા સમયથી પ્રજાનો વિકાસ કયા મુદ્દાઓથી થયો છે, આ મુદ્દાઓ ઉપર ને પ્રખર કે મોખરે રાખવાના બદલે કંઈક અલગ જ ચિત્ર ઊભું કરીને ચૂંટણીઓ લડે છે. ત્યારે વિપક્ષની ભૂમિકા મજબૂત કેવી રીતના કરી શકાય, અત્યારે હાલ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં કહી શકાય, એટલે વિપક્ષ તરીકે કયા કયા મુદ્દાઓ ઉપર હું લડીશ કે જેનાથી સ્થાનિક ફાયદો થાય લોકોને. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી. સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે ભાજપ દ્વારા ભાજપ પ્રવક્તા શ્રદ્ધા જાની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રેસ કોન્ફરન્સમાં સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા, જિલ્લા પ્રભારી અને ધારાસભ્યો સહિતના આગેવાનો જોડાયા હતા. આ પ્રસંગે શ્રદ્ધા જાએ સાબરકાંઠા બેઠક પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને શોભના બારૈયાના નામાંકન પત્ર ભરવા પ્રસંગે જાહેર આમંત્રણ આપ્યું હતું. તો આ સાથે જ બનાસકાંઠામાં પણ લોકસભા ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકુર આક્રમક રીતે સભાઓ ગજાવી રહ્યા છે અને ત્યારે સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ગેનીબેનની સભામાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ આવતીકાલે ફોર્મ ભરવા જશે અને આજે ગેનીબેનને સમર્થન આપવા આવ્યા છે. બનાસકાંઠામાં વાતાવરણ બદલાયું છે. ગેનીબેન જંગી મતોથી જીતશે તેવું લાગી રહ્યું છે. જે પ્રકારનો છેલ્લા 20 દિવસથી ગેનીબેનનો ઝંઝાવાતી પ્રચાર ગામડે ગામડે થયો છે અને જે પ્રતિસાદ મળ્યો છે એ પ્રતિસાદનો આજે પાલનપુર ખાતે પણ જે જનમેદની ઉમટી છે એના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગેનીબેનનો વિજય નિશ્ચિત છે. સુરેન્દ્રનગર લોકસભા ભાજપ ઉમેદવારે ભર્યું ફોર્મ, રોડ શો યોજી અને ચંદુભાઈ શિહોરાએ નોંધાવી ઉમેદવારી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શિહોરાએ ફોર્મ ભર્યું અને મોટી સંખ્યામાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો ત્યાં હાજર રહ્યા હતા. જનસેલાબ છે ઉમટ્યું હતું, એ ભવ્ય રોડ શો છે એ કરવામાં આવ્યો હતો અને આજે આપણે ફોર્મ ભર્યું છે, શું કહેશો? આજે જ્યારે 9 લોકસભા સુરેન્દ્રનગર માટે મેં ફોર્મ ભર્યું છે અને આપ બધાએ જોયું છે કે સુરેન્દ્રનગરમાં માત્ર ને માત્ર જનસેલાબ ભાજપના સમર્થનમાં, મારા સમર્થનમાં હતો ત્યારે આ લોકસભા વિસ્તારની સીટ અમે 12 લાખ ઉપર મતથી ચોક્કસ જીતવાના છીએ. ભારતીય જનતા પાર્ટી કોઈ એક સમાજ સાથે નહીં, એના એક 4 સમાજ છે, મહિલા, યુવા
બાળકો અને વૃદ્ધ આ ચારેયને સાથે લઈને ચાલે છે. ત્યારે અહીંયા કોઈ જ્ઞાતિના સમીકરણો જેવી કોઈ બાબત જ નથી થઈ. ત્યારે સમગ્ર મત વિસ્તારમાંથી તમામ વર્ણના લોકો ભારતીય જનતા પક્ષ સાથે જોડાઈ અને કામ કરી રહ્યા છે. ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. અંબાજીમાં ડોર ટુ ડોર કચરો ઉપાડીને સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે કચરો ઉપાડતા સફાઈ કર્મચારીઓને બાઉન્સરો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. અંબાજીમાં થોડા મહિના અગાઉ સફાઈ અભિયાનનું ટેન્ડર વેસ્ટર્ન કંપનીને સોંપવામાં આવ્યું હતું. આ કંપની અંબાજી બહારના સફાઈ કર્મચારીઓને કામે રાખ્યા છે. તેથી અન્ય સફાઈ એજન્સી રાજદીપ દ્વારા છૂટા કરાયેલા કર્મચારીઓએ વેસ્ટર્ન કંપનીના સફાઈ કર્મચારીઓ પર હુમલા કર્યા હતા. ઘટનાને પગલે સફાઈ કર્મચારીઓને 10 જેટલા બાઉન્સરની સુરક્ષા અપાઈ હતી. શહેરી વિકાસ વિભાગ હસ્તક આવે છે અને એના દ્વારા સફાઈ અંગેનું અંબાજીમાં ટેન્ડર થયેલું. આમાં વેસ્ટર્ન જે કંપની છે એ ટેન્ડરમાં L1 આવી અને કામગીરી સોંપવામાં આવેલ હતી. અંબાજીમાં ડોર ટુ ડોર કલેક્શન ચાલુ કરેલ છે, ઘેર ઘેર ડસ્ટબિન વેચેલ છે અને સફાઈનું કામ પણ લોકો કરે છે. આગળ સમાચારોમાં વાત કરીએ તો પાટણમાં રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની 37મી રથયાત્રા નીકળશે, જેને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યાત્રામાં ભગવાન શ્રી રામની ચરણ પાદુકા અને વસ્ત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે. ચાંદીની 500 ગ્રામની રામની ચરણ પાદુકા અયોધ્યા ખાતે વિધિ કરી પવિત્ર કરવામાં આવી છે અને પૂજારી દ્વારા ભગવાન રામને પહેરાવેલ વાઘા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં ભક્તોને રામ ખીચડી પ્રસાદ રૂપે આપવામાં આવશે. ભગવાન રામનું જે અયોધ્યામાં બિરાજમાન સ્વરૂપ છે એ સ્વરૂપની આબેહૂબ કલાકૃતિ બનાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે. રાજસ્થાનના કારીગરો દ્વારા મૂર્તિ તૈયાર થઈ ગઈ છે. 200 કિલો વજન, 3 ફૂટ હાઇટ અને 2 ફૂટ પહોળાઈની એનું માપ છે. અમે પાટણથી 500 ગ્રામ ચાંદીની પાદુકા લઈ અયોધ્યા મુકામે ગયેલા. ત્યાં અયોધ્યા મુકામે ભગવાન રામના ચરણોની અંદર પૂજારીજી દ્વારા એ ચરણ પાદુકાનું ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવામાં આવી. ત્યારબાદ એનું વિધિવત પૂજન કરવામાં આવ્યું. પૂજન કરી એ પાદુકા અમને પરત આપવામાં આવી. ત્યારબાદ મંદિર તરફથી વિશેષ ભેટ સ્વરૂપથી સમગ્ર ભારત વર્ષની અંદર પ્રથમ પાટણ શહેર એવું હશે કે જેને રામ ભગવાને ધારણ કરેલા વસ્ત્રોની ભેટ મંદિર દ્વારા આપણને આપવામાં આવી. રામનવમીના દિવસે સાંજે જ્યારે રથ અહીંયા પાછો ફરશે ત્યારે સમસ્ત સમાજમાંથી એકઠી કરેલી ખીચડીનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે અને તમામ સમાજના વ્યક્તિઓ પાસેથી આ ખીચડી લેવામાં આવેલી છે.